પરાત પરબ્રહ્મ ભગવાન શ્રી હરિ તથા આપ સર્વ હરિના લાડીલા વહાલા મિત્રો, ભાઈઓ, બહેનો અને આપ સર્વ મોક્ષભાગી જીવાત્માઓને મારા ભાવ અને હૃદયથી પ્રણામ. આપણે ભગવાન શ્રી સ્વામિનારાયણની યશોગાથા એટલે કે ભગવાન શ્રી સ્વામિનારાયણનું જીવન દર્શન આપણે સાંભળી રહ્યા છીએ. એમાં ઘનશ્યામ પ્રભુ દિવસે દિવસે મોટા થતા જાય છે અને 7 વર્ષનું આયુષ પૂર્ણ કરે છે. ત્યાર પછીની જે હવે કથા આવી તે આપણે ધ્યાન અને મનનથી સાંભળીએ. ઘનશ્યામ પ્રભુને હવે 8મું વર્ષ બેસી ગયું છે. ધર્મદેવ છપૈયા ગામ ગયા ત્યારે જ વૈશ્રામ તિવારીએ એમને કહ્યું હતું, ઘનશ્યામને હવે ઉપવિત સંસ્કાર કરવાનો સમય થઈ ગયો છે, માટે તે ધર્મનું કામ તત્કાળ કરવું જોઈએ. ધર્મદેવ ભક્તિ માતાને તથા રામ પ્રતાપને પોતાના આ વિચારો જણાવે છે. એમણે કહ્યું, છપૈયામાંથી વૈશ્રામ મામાને તેડાવો, એમને મુહૂર્ત નક્કી કરીએ. બીજા દિવસે વૈશ્રામ મામાને છપૈયાથી તેડી લાવવા માટે માણસો મોકલે છે. અયોધ્યામાં રહેતા પોતાના અન્ય સ્વજનોને પણ બોલાવ્યા. વૈશ્રામ મામા આવ્યા એટલે સૌ ભેગા થઈ ગયા. વિદ્વાન જ્યોતિષી હરિકૃષ્ણને બોલાવીને મુહૂર્ત પૂછ્યું. સંવંત 1845 ફાગણ સુદ દશમનું મુહૂર્ત આવ્યું છે. શ્રી હરિ દિગ્વિજય, ભક્ત ચિંતામણી તેમજ અમુક જે ગ્રંથો છે એમાં મહાસુદ દશમનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. હવે ફક્ત થોડાક જ દિવસો બાકી રહ્યા હતા. ઘનશ્યામ મહાપ્રભુ આ સમયે તરગામ ગયા હતા. વૈશ્રામ મામાએ કહ્યું, હું છપૈયા જાઉં છું અને ઘનશ્યામને લઈને મુહૂર્ત ટાણે વહેલો આવી જઈશ. આ સાંભળી ભક્તિ માતાએ તરત જ કહ્યું, ના ભાઈ ના, દાદાને સાથે લઈ જાય એટલે ઘનશ્યામને અહીં લઈ આવે. તમે તો જનોઈના મુહૂર્ત ટાણે જ આવો. ઘનશ્યામને પણ આ પ્રસંગનો લાવો તો લેવો જોઈએ ને, એટલે વહેલા આવે તો સારું. એટલે તરત જ કહ્યું, તો ચાલો ધર્મદેવ, આજે આપણે નીકળીએ. ત્યારે ભક્તિ માતાએ કહ્યું, મારે પણ આવવું જોઈએ. ત્યાં બધાને મારે આમંત્રણ આપવાના હશે. ધર્મદેવ હસે છે. એમને થયું, સ્ત્રીઓને પિયરની પ્રીતિ તૂટતી નથી. ગમે તે બહાનું મળે એટલે પિયર જવા માટે તે તૈયાર થઈ જાય છે. ધર્મદેવે કહ્યું, ભલે તમે પણ આવો. ત્રણેય તૈયાર થયા. વૈશ્રામ મામાને આનંદ થયો. બહેનને બનેવી આબાને છપૈયા આવે છે. ધર્મદેવ સીધા તરગામ ગયા. ભક્તિ દેવી અને વૈશ્રામ મામા છપૈયા ગયા. ઘનશ્યામ અહીં રામ પ્રતાપને સાસરે સુવાસીની ભાભી પાસે આવે છે. સુવાસીની ભાભી એમના નાના પુત્ર નંદરામને લઈને અહીં થોડા દિવસ માટે આવ્યા હતા. અહીં આવ્યા પછી એમને મનમાં થયું કે ઘનશ્યામ આવે તો સારું. તેથી એમણે ઘનશ્યામને તેડવા માટે તરગામથી માણસ મોકલ્યો છે. ઘનશ્યામ અહીં 4-5 દિવસ પહેલા જ આવ્યા હતા. ધર્મદેવને જોઈ બળદેવ દુબે ખૂબ રાજી થયા. પછી ધર્મદેવે એમને કહ્યું, હું ઘનશ્યામને તેમના ભાભીને તેડવા આવ્યો છું. ઘનશ્યામની જનોઈનું મુહૂર્ત ફાગણ સુદ દશમનું રાખ્યું છે, એટલે તૈયારી કરવી પડે ને. તમારે આ પ્રસંગે અયોધ્યા આવવાનું છે. બળદેવ દુબે આ સમાચાર સાંભળીને ખૂબ ખૂબ રાજી થયા છે. એમણે કહ્યું, બહુ સારું, 2 દિવસ પછી મુહૂર્ત સારું આવશે, ત્યારે જવાનું રાખો. બીજે દિવસે વૈશ્રામ મામા, મોતી તિવારી ધર્મદેવને મળવા તરગામ આવ્યા. ઘનશ્યામને મોતી મામાએ કહ્યું, વેણીરામને 4-5 દિવસથી તાવ આવે છે, પણ તમને રોજ સંભાળે છે. આ સાંભળી ઘનશ્યામને થયું કે વેણીરામને જોવા છપૈયા મારે જવું જોઈએ. સાંજે ધર્મદેવ, ઘનશ્યામ છપૈયાથી વેણીની તબિયત જોવા માટે મોતી મામાને ઘરે આવ્યા છે. ત્યાં તો વેણીરામ પથારીમાં હતો. તાવ ખૂબ હતો. ઘનશ્યામને જોઈ એમને આનંદ થયો. ઘનશ્યામે તેને હાથ માથે ફેરવ્યો. ઘનશ્યામનો હાથ તેને ખૂબ શીતળ લાગ્યો. મોતી મામા ત્યાં આવ્યા. ઘનશ્યામે વેણીની સામું જોઈ એને કહ્યું, વેણી, આપણે ખૂબ સાથે રમતા હતા, કેવો આનંદ કરતા હતા, તે બધુંય તને યાદ છે ને? હું તો તને ભૂલી જ નથી શકતો. વેણીની આંખમાં આંસુ આવી ગયા. એણે કહ્યું, ઘનશ્યામ, તારો સ્વભાવ ખૂબ પ્રેમાળ છે. તારામાં આ લોકનો ભાવ નથી. તારી અવલૌકિક લીલા મેં ક્યાંય નથી જોઈ. મોતી મામાએ પાછળ ઊભા રહી આ બધી વાત સાંભળી. એમને ખૂબ આનંદ થયો. એટલામાં ઘનશ્યામ મામી તરફ ફર્યા અને કહ્યું, મામી, વેણી જે ખાવા માગે એને આપજો, તેને સારું થઈ જશે. પછી ઘનશ્યામ ધર્મદેવની સાથે વૈશ્રામ મામાને ઘરે ગયા. ઘનશ્યામ મામાને જોઈ એકદમ આનંદમાં આવી ગયા
માતાએ રસોઈ તૈયાર રાખી હતી. તરત જ એમને જમાડ્યા. વેણી સાથે ઘનશ્યામને યાદ કરવા લાગ્યા. મનમાં જાણે એનો જાપ કરતા હોય એમ એના હોઠ હલતા હતા. થોડી વાર એને તાવ ઉતરી ગયો. શીરો ખાવાની ઈચ્છા થઈ એટલે એણે માતાને કહ્યું, માં, મને શીરો આપ. માને ઘનશ્યામનું વચન યાદ આવ્યું. એણે તરત જ શીરો બનાવી આપ્યો. વેણી શીરો જમીને વૈશ્રામ મામાને ઘરે ઘનશ્યામ પાસે ગયા. વેણીને જોઈને સૌને આશ્ચર્ય થયું છે. બીજે દિવસે ધર્મદેવ, ભક્તિ માતા, ઘનશ્યામ તરગામ ગયા. ત્યાં એક દિવસ રોકાઈને સુવાસીની ભાભી તથા નંદરામ સાથે ત્યાંથી નીકળી અયોધ્યા પહોંચ્યા છે. સંવંત 1845 ફાગણ સુદ નોમની સવારે મંડપનું મુહૂર્ત હતું. ભક્તિ માતા, સુવાસીની ભાભીનો ઉત્સાહ સમાતો ન હતો. ઘનશ્યામના ઉપવિત સંસ્કારનો ઉત્સવ કરવાનો હતો. બધાએ તડામાર તૈયારી કરતા હતા. અયોધ્યાનું શાખાનગર બરહાનપુર રંગબેરંગી ધજા પતાકાથી શોભતું હતું. બરહટ્ટાપુરના સમગ્ર વાસીઓને ધર્મદેવ અને કુટુંબીજનો, સંબંધીજનો સૌ ભેગા થયા હતા. તેથી ઘનશ્યામના ઉપવિત સંસ્કારના ઉત્સવ પ્રસંગમાં સૌ એ રીતે ભાગ લેતા હતા. ઘનશ્યામને સૌ પ્રત્યેનો પ્રેમ, કરુણા અને એમનું ભક્તિમય જીવન જોઈ ઘનશ્યામ માટે દરેકને અસાધારણ પ્રેમ હતો. એટલે સૌ પોતપોતાના આંગણા, ઘર શોભાયમાન કરવામાં તૈયારી કરી રહ્યા હતા. ધર્મદેવના ઘરને આંગણે મોટો મંડપ બંધાણો. નાના મોટા 6 દરવાજા વટાવીને મંડપમાં પહોંચીએ એવી રચના કરી. દરવાજે કેળના સ્તંભો ખોડ્યા હતા. ઉપર આસોપાલવના તોરણો લટકતા હતા. ફાનસ, દીવાઓ દરેક દરવાજા ઉપર શોભતા હતા. મુખ્ય મંડપ ફૂલોના તોરણો અને ઝુંબરોથી, હાંડી વગેરેથી શોભતા હતા. મંડપની વચ્ચે હરિકૃષ્ણ પંડિત હોમ માટે વેદિકાઓ બનાવી હતી અને માંડવો નાખી માણેક સ્તન રોપી સ્ત્રીઓ મંગળ ગીતો ગાતી હતી. બ્રાહ્મણો હવન કરવા વેદ મંત્રોના સ્વાહા સ્વાહા મંત્રો બોલતા હતા. સૌ મહેમાનો અતિ ઉત્સાહ અને આનંદમાં નવીન વસ્ત્રો ધારણ કરી આમ તેમ ફરતા હતા. વૈશ્રામ મામા પણ કામમાં ગૂંચવાયેલા હતા. રામ પ્રતાપ મહેમાનોની સરભરામાં રોકાણા હતા. મોતી તિવારી, વિશ્રામ તિવારી વગેરે રસોઈ પર ધ્યાન રાખતા હતા. વેણી, પ્રાગ અને માધવ ઘનશ્યામની સાથે ફરતા હતા. એટલામાં હરિકૃષ્ણ પંડિતે ગણપતિનું સ્થાપન કરવા માટે ધર્મદેવ અને ભક્તિ માતાને બોલાવે છે. ધર્મદેવ રેશમી કિનારના ધોતિયા ઉપર સુંદર રેશમી વસ્ત્ર ઓઢ્યું હતું. ભક્તિ માતાએ પણ સુંદર વસ્ત્ર આભૂષણો સજ્યા હતા. તેઓ બંને મંડપમાં આવે છે. એમની પાસે હરિકૃષ્ણ પંડિત સંકલ્પ કરાવે છે અને બટુક બ્રહ્મચારી શ્રી ઘનશ્યામ મહાપ્રભુને માતા પિતાની વચ્ચે બેસાડે છે. દેહ શુદ્ધિનો તમામ વિધિ કરાવ્યો છે. ઘનશ્યામ પ્રભુને આ લીલા જોઈને મંદમન હસતા હતા. એમના દ્રષ્ટિ માત્રથી અનેકના દેહ, મન, આત્મા શુદ્ધ થતા હતા. તે બટુક બ્રહ્મચારી બાળ ઘનશ્યામ પ્રભુને દેહની શુદ્ધિની વિધિ આ લોકના વિધિ નિષેધના નિયમ પ્રમાણે કરવાનો હતો. આ વખતે મંડપમાં સ્ત્રીઓ ગીત ગાતી હતી. ત્યાં ગોર મહારાજે ઉદ્ઘોષ કર્યો કે બટુકને હવે કેશ ઉતારીને સ્નાન કરાવવા લઈ જાઓ. ધર્મદેવે નાપિત રામબલીને બોલાવી લીધા હતા. ઘનશ્યામને રામબલી પાસે બેસાડ્યા છે. એમણે તરત જ શિખાવર્જિત મુંડન કરાવવાનું કહ્યું. સુવાસીની ભાભી, ભક્તિ માતા, ઘનશ્યામ મહાપ્રભુને મામીઓ વગેરે આજુબાજુમાં ગોઠવાઈ ગયા. ઘનશ્યામને વાગે નહીં અને કોમળતાથી મુંડન થાય એવી સૂચના સૌ રામબલીને આપવા લાગ્યા. રામબલી પણ ઘનશ્યામના મસ્તકે વારંવાર પાણી ઘસી ધીમેથી અસ્ત્રો ફેરવે છે અને થોડી વારે મુંડન પૂરું કરે છે. એટલે ભાભી ગરમ પાણી લેવા ગયા. ભાભીએ ગરમ પાણીમાં કેસર, સંદન, સુગંધ પુષ્પો નાખી પાણી લાવીને ઘનશ્યામને સૌ નવરાવા લાગ્યા છે. હોંશીલી ભાભીએ તરત જ ગીત ગાવાનું શરૂ કર્યું છે. ભાભી ઘનશ્યામને માથે હાથ ફેરવે, મુંડામાં ટકોરા મારે, હસે, એમ કરતા માથામાં એક ટકોરો જરા જોરથી વાગી ગયો. એટલે ઘનશ્યામે ભાભીના બંને હાથ તરત પકડી લીધા. હવે તો છોડીશ નહીં, તને જ હમણાં નવરાવી દઉં. ભાભીએ હાથ ખેંચતા કહ્યું, અરે મૂકો મૂકો, હાથ છોડો. બ્રહ્મચારી થઈને સ્ત્રીઓને અડાય? અને તરત જ ઘનશ્યામે ભાભીનો હાથ છોડી દીધો છે. એકાંતિક ધર્મની સ્થાપના માટે પ્રથમ સોપાન હવે શરૂ કરવાનું હતું.
જગતમાં કહેવાતા ભેખમાં ચાલતો આવતો સ્ત્રી પુરુષનો ભોળીસારો હવે બંધ કરવાનો હતો. ઘનશ્યામ વિચાર મગ્ન થઈ ગયા. ભાભીએ તરત જ કહ્યું, હવે ઊભા થાઓ. દિલ લૂંચી નાખ્યું, પણ ઘનશ્યામે ભાભી પાસેથી દિલ લૂંચવાનું વસ્ત્ર લઈ લીધું. ભાભીએ તરત જ ઘનશ્યામ પાસેથી આંસકી લીધું અને કહ્યું, હજી 3 તાગડા તો ગળામાં પડ્યા નથી અને બ્રહ્મચારી શેના? અત્યારથી ઢોંગ કરવાના શરૂ કર્યા. ઘનશ્યામ તરત જ હસી પડે છે. ભાભી ઘનશ્યામનું શરીર લૂંચવા લાગ્યા. પછી બટુક બ્રહ્મચારીને સુંદર ધોતિયું પહેરાયું છે. પીઠીભર સ્નાન કરેલા ઘનશ્યામ મહાપ્રભુને શરીર પીઠીના રંગથી ઓપતું હતું. ઘનશ્યામને કપાળે ભાભીએ સંદનથી આડ કરી, વચ્ચે ત્રિપુંડ ઉધ્વપુલ તિલક કર્યું, મધ્યે ગોળ છાંદલો કર્યો, માથે સુંદર રેશમી પાઘ પહેરાવી, રેશમી કેડિયું પહેરાવ્યું, પછી હેમના શણગાર લગાવ્યા. ત્યારે ઘનશ્યામ તરત જ દૂર ખસી ગયા. મારે એ નથી પહેરવું. ભાભીને, માતાને અને મામીને ઘણી હોશ હતા, પણ ધર્મદેવે કહ્યું, ઘનશ્યામને રાજી કરો, આગ્રહ ન કરો. પછી ફૂલના શણગાર પહેરાવે છે. હવે ઘનશ્યામને પસ ભરવા માટે સ્વજનોને ઘેરે લઈ જવાના હતા. 2 હાથમાં શ્રીફળ આપ્યા. તે લઈને ઘનશ્યામ ધીરે ડગલે ચાલે છે. પાછળ સ્ત્રીઓ ગીત ગાતી હાલતી હતી. બરહટ્ટાપુરના નગરજનો ઘનશ્યામના આ અતિ મનોહર સ્વરૂપના દર્શન કરવા આંગણામાં સૌ આવ્યા છે. સૌ ઘનશ્યામને સાંડલો કરી પસના રૂપિયા આપતા હતા. ઘનશ્યામ સાથે વેણીરામ હતા અને બધાએ રૂપિયા લેતા હતા. ભાભી તો ગાવામાં તલ્લીન બની ગયા હતા. આ રીતે અયોધ્યાપુરીમાં ફરીને બાળપ્રભુ ઘનશ્યામ ઘરે પાછા ફરે છે. ફાગણ સુદ દશમીને સવારે ઘનશ્યામ મહાપ્રભુને જનોઈની વિધિ શરૂ થયો છે. માતા પિતાની વચ્ચે ગોઠવાઈ ગયા છે. બટુક બ્રહ્મચારીના અજીનમાં હોવા છતાં દ્વિજના સંસ્કાર કરવાના હતા. થોડી વાર વિધિ ચાલ્યો. ભિક્ષા પીરસવાનો સમય થયો. બટુક કાશીએ જવા તૈયાર થયા. કોપીન ઉપર ધોતિયું પહેર્યું, શરીર ઉપવસ્ત્રથી ઢાંક્યું, કપાળમાં ઉધ્વપુર તિલક અને સાંડલો શોભી રહ્યો હતો. હાથમાં પલાશનો દંડ હતો. ભિક્ષા લઈને હવે કાશીએ ભણવા જવા બટુક બ્રહ્મચારી તૈયાર થયા હતા. માતાએ પોષે પોષે પૂરી, દહીંથરા, સુખડી, લાડુ વગેરે ભિક્ષામાં પીરસે છે. ભાભીએ પણ ભિક્ષા સારી રીતે આપી અને કહ્યું, આ બધું જ ખાવું પડશે. શરૂઆતમાં બ્રહ્મ તો અનંત કોટી બ્રહ્માંડના ભોગતા ભોગતા છે, તો પણ એમને આશા હિસાબ. ભિક્ષા લીધા પછી હરિકૃષ્ણ પંડિતે બ્રહ્મચારીને પાળવાના તમામ નિયમો સમજાવ્યા. ઘનશ્યામ પ્રભુ હસતા જાય છે અને બાઢમ બોલતા જાય. પછી ગાયત્રીનો મંત્ર બોલ્યા. કાશીએ જવાનો સમય થયો. બરહટ્ટાપુરમાં શોકમાં સૌ આવ્યા છે. અહીંથી બટુકને વિદાય આપવાની હતી. હરિકૃષ્ણ પંડિતે પાણીમાં 7 લીટા કરી 7 સમુદ્ર બનાવ્યા અને કહ્યું, આ 7 સમુદ્ર ઓળંગવાના છે. માર્ગ કઠણ છે, માટે સંભાળીને જજો. સૌ આ બધું જોવામાં અને સાંભળવામાં મગ્ન થઈ ગયા હતા. ત્યાં બટુકને કાને એક રસીલા સ્વરનો અવાજ પડ્યો છે. કાશીએ ભણવા કારણે ચાલ્યા ધર્મકુમાર, પુસ્તક ખભે ધર્યું, કર દંડ ગયો તે વાર. વાજંત્ર વાજે સખા રાજે, માનની મંગળ ગાય, સંબંધી વેદ ઉચ્ચારતા આવા માણેક ચોકમાય. આ અખંડાનંદ બ્રહ્મચારી એ જે જનોઈના કીર્તનો છે એમાં પુષ્ટ 21 પદ 26. ઘનશ્યામ બાજોઠ ઉપર બેઠા હતા. ત્યાંથી ફરીને એકદમ પાછળ જોયું. માં, આ કોણ ગાય છે? માને તો કંઈ ગાવાનો અવાજ સંભળાતો ન હતો. હરિકૃષ્ણ પંડિતના મંત્રો સંભળાતા હતા. એણે કહ્યું, બેટા, અહીં તો કોઈ ગાતું નથી. ના, મને અવાજ આવ્યો. પશ્ચિમ દેશમાંથી મારા અક્ષર બ્રહ્મની માતા આજે જનોઈના ગીત ગાઈ રહ્યા છે. માને આ ન સમજાણું. એમણે કહ્યું, ઘનશ્યામ, જુઓ પંડિત શું સમજાવે છે. પરંતુ ઘનશ્યામને એ બધું ક્યાં સમજવું હતું. શાસ્ત્ર માત્રના મૂળ સમા જ્ઞાનનું મૂળ સ્વરૂપ પોતાના અક્ષરબ્રહ્મ આજે આ જનોઈની વિધિ પશ્ચિમના પોતાને ઘેરે બેઠા નિહાળી રહ્યા હતા. એથી એમણે એમની માતાને કહ્યું, માં, જનોઈના ગીત ગાઓ. આજે અયોધ્યામાં પૂર્ણ પુરુષોત્તમને જનોઈ દેવાય છે.
હમણાં કાશીએ પધારશે. પ્રેમની ભાષા તો ભગવાનને અષ્ટ આવરણ પાર સંભળાય છે. તો આ તો કઈ ઓછું એટલું અંતર છે. ઘનશ્યામનું મન એમના અક્ષર બ્રહ્મના સ્વરૂપમાં છોટી ગયું. એટલામાં વૈશ્રામ મામાએ ઘનશ્યામને કહ્યું, ઘનશ્યામ, આપણે કાશીએ ભણવા જવું નથી, અહીં જ રહીને ભણો, મા બાપની સેવા કરો. ઘનશ્યામ જાણે તંદ્રામાંથી જાગ્યા હોય એમ સચેત થઈ ગયા, પરંતુ વિચારના વમળમાંથી બહાર ન નીકળી શક્યા. આજે પોતાનું ધામ અક્ષર બ્રહ્મ તેમને હવે સાથ કરીને બોલાવે છે. હવે કાશી નહીં, પશ્ચિમના અધર્મના ઓથથી ભ્રષ્ટ થયેલા પૃથ્વીને શુદ્ધ કરવા, એકાંતિક ધર્મનું સ્થાપન કરવા પધારો. તે જ સમયે ઘનશ્યામે નિશ્ચય કરી લીધો. બળવો હવે દોડાવે છે. મામા પાછળ દોડ્યા. ઘનશ્યામના હાથમાં પલાશનો દંડ શોભી રહ્યો હતો. શ્વેત વસ્ત્રોથી દિવ્ય તનુ પણ ઉજળું દેખાતું હતું. એવા ઘનશ્યામ મહાપ્રભુને હવે ઘરે પાછા ફરવું જ નથી એવા કૃત નિશ્ચયથી બની દોડવા લાગ્યા. વૈશ્રામ મામા પાછળ દોડ્યા, પણ ઘનશ્યામને કેવી રીતે તે આંબી શકે? છેવટે એમણે બૂમ મારી, ઘનશ્યામ, ઘનશ્યામ, પાછા વળો, માતા પિતા બોલાવે છે, અમારી વિનંતી સાંભળો. એમણે આ સાથ સાંભળ્યું. ઘનશ્યામને વિચાર આવ્યો કે માતા પિતાને દિવ્ય ગતિ આપી પછી જ હું દેહનો ત્યાગ કરું. તરત જ તેઓ પાછા વળી ગયા. મામાએ ખંભા ઉપર બેસાડ્યા અને બળવો કાશીએ ભણીને ઘરે આવ્યો. મામાએ બળવાને ખાંધેથી ખંભેથી ઉતારીને શીખ આપી. ઘનશ્યામ દોડીને માતા પાસે પહોંચી ગયા. જનોઈની વિધિ પૂરી થઈ છે. આ પ્રસંગે ધર્મદેવે વરુણામાં બેઠેલા બ્રાહ્મણોને પુષ્કળ દક્ષિણા આપી છે. ભાત ભાતના મિષ્ટન જમાડ્યા, એમણે તૃપ્ત કર્યા. સગા સંબંધીઓ પણ વ્યવહાર અનુસાર જેમને જેમ ઘટે એમ વસ્ત્રો, વાસણો, રૂપિયાઓ આપ્યા છે. સૌ ખૂબ રાજી થયા છે. ધર્મદેવે સૌને 2 દિવસ વધુ રોક્યા. તે વીત્યા બાદ ધર્મદેવનો આગ્રહ હોવા છતાં સૌ પોતપોતાના હવે ઘરે ગયા છે. ઘનશ્યામ બાળ પ્રભુએ ધર્મદેવ પાસે વેદ વેદાંત વગેરે ભણવાનું ચાલુ રાખ્યું છે. ધર્મદેવે પ્રથમ તેમને ઋગ્વેદ સાથે સામવેદ ભણાવ્યું, પછી બીજા 2 વેદ ભણાવ્યા, ષડદર્શન પણ ભણાવ્યું, સાથે શ્રીમદ ભાગવત અને મહાભારતનો અભ્યાસ પણ ઘનશ્યામે કરવા માંડ્યો. ભાગવતમાંથી ગોપી ગીતા, વેણુ ગીતા, ભ્રમર ગીતા એમણે કંઠસ્થ કરી. પુરંજનનું આખ્યાન તથા જડભરતનું ચમત્કારિક આખ્યાન એમને અતિ પ્રિય લાગ્યું. તે તેઓ સદા વિચારતા. ઘનશ્યામની વિદ્યા સિદ્ધિ જોઈ ધર્મદેવને આશ્રય થયું, પરંતુ ઘનશ્યામને તો આ સહજ હતું. તો વહાલા મિત્રો, આજની કથાને અહીંયા વિરામ આપું છું. આવતીકાલે આપણે વિશેષ કથા સાંભળશું. આપ સર્વને ભાવથી જય સ્વામિનારાયણ.